અને સીતારામ બધા તો અત્યારે અમે આવ્યા છે સાંદીપની, હું, રુદ્ર અને સંજય. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે અમે દર્શન કરવા માટે આવ્યા મંદિરે. રુદ્ર જે છૂટી જ રહ્યો તો અને પછી અમે નક્કી કર્યું અને પછી દર્શન માટે આવ્યા. તો આ ભાઈ શ્રી રમેશભાઈ યોજાનું છે સંદીપની, અને રમેશભાઈ યોજા અહીંયા રહી એટલે ઘણા બધા એવા હોય એના ચેલા જે આજે ગુરુ પૂર્ણિમા છે તો એને એના આશીર્વાદ લેવા આવે અને એને એના દર્શન કરવા માટે આવે એના ગુરુના. તો ઘણા બધા એમ પણ છે, જો આ પબ્લિક ઘણી બધી બહારથી પણ આવી. જો આ ગાડી બધી જે પડી નહીં તો પબ્લિક હવે આવે છે 5 વાગે, જ્યાં અહીંયા નીચે છે પ્રોગ્રામ. તો અંદર પણ જો ગાડીઓ પડી લાગે. સંજય હે આમ જો આવીને કેવું લાગે? આજે હમણાં જો અહીંયા દર્શન થઈ જાય. ઝાડવામાં ડેકોરેશન કરેલું છે. અહીંયા અંદર પણ ગાડી છે, જે લોકો આવ્યા હોય રમેશભાઈ ને મળવા. અહીંયા પ્રોગ્રામ છે એટલે માણસ બધા જો રમેશભાઈ માં બેઠા. ઘણા બધા જો તેના દર્શન માટે આવ્યા. મળવા માટે લાઈન બહુ મોટી છે. બેસી ગયા લાઈન જોયા, પાછળ પણ દેખાય ત્યાંથી ત્યાં સુધીની છે. તો અમે લોકો બેસી ગયા. થોડીક લાઈન ઓછી થઈ જાય તો અમે જાશું. હોલ છે મંદિરની નીચે છે, આ પૂરો એસી નો હોલ છે. બહારથી આવે તે સપ્તાહ રાખે. લંડન વાળા હોય કે જેમ કે એ લોકો હોય એ લોકો એ સપ્તાહ બેહાડે. આ પૂરો એસી વાળો હોલ છે અને મંદિરાની ઉપર છે ને આ નીચે છે હોલ. જો આજે ડેકોરેશન પણ કર્યું આ પાછળનું. દર્શન માટે લાઈન પણ લાંબી છે. ઘણા બધા લોકો છે બહારથી આવ્યા. આ બધા છે ને આગળ ઊભા નહીં, આ બધા બહારના છે. પોરબંદરના પણ અમે આવ્યા, પણ એ લોકો જે બેઠા લાઈન થોડીક ઓછી થાય તો પછી દર્શન માટે જાય. રમેશભાઈનો મસ્ત એવો શણગાર. એમના ચેલાએ જે લોકો આવે એને મળવા, એ લોકો જો કંઈક ને કંઈક લઈને આવે છે. તો જો માથે મસ્ત ફૂલનું એની પોતાની રીતના બનાવી અને એને પહેરાવ્યું. કેવું લાગે એમ બેહી? મજા આવે હે તને? હે ગમે બેહવું? જો આવી રીતના કોઈ મહાપુરુષ આપણી સામે હોય, નકર છોકરા કોઈ દી બેહે આવી રીતના ન બેહી શકે. પણ જો આ એનો એટલો પ્રભાવ હોય કે જો એ લોકો બે શાંતિથી મસ્ત બેઠા અને જોવે છે બધું, અને એને પણ મજા આવે છે. અમારે તો સામે જ રમેશભાઈના દર્શન કારણે થાય છે એટલે આ લોકોને જોવાની બહુ મજા આવે છે. અને શાંતિથી મસ્ત અમે બધા જો હોલમાં બેઠા. અને આજે માણસ બહુ છે. આ ગુરુઓ ઘણા બધાના ગુરુ છે રમેશભાઈ યોજા છે, એટલે બહારથી ઘણા બધા દર્શન માટે એના આવ્યા, એના આશીર્વાદ લેવા માટે આવ્યા. આ મંદિરનો પાછળનો ભાગ છે જ્યાં જો અહીંયા કબૂતર છે અને અહીંયા મધ છે. મધ બહુ મોટો કરેલું છે. જો બહુ મોટો આનું મધનું છે. સ્કૂલ દેખાય ને તો રુદ્ર જોવે. જ્યાં અહીંથી સીધો રસ્તો જાય સ્કૂલે એનો. પાછળનો વ્યૂ આખો સાંદીપનીનો. ઝાડવા બહુ જ છે. ના અહીંયા માણસો પણ ઘણા બધા કામ કરે. હા એ મેં જોઈ લીધું. મારું ક્લાસ દેખાય. આમ ઓલું હે ને એમ. અહીંયા લાઇટિંગ પાછળ છે. ક્યાં? જ્યાં અહીંયા નીચે આ પાછળનું
મંદિર પાછળનું છે પાણી આખું. તો માં ભેગા ને તો આજે આ ધોધ ચાલુ કર્યો. નાઈ દો બધા હા હા, જો આ ધોધ ચાલુ આજ કર્યો. જે ઉપરથી બહુ મસ્ત દેખાય. જા મમ્મી મારે જોવા જાવ આ ખાસ ખાસ હોય ને દિવસ તે દી છે આ ચાલુ થાય. મમ્મી હાલન દે હા જઈએ. હાલો અને સંજયને તો બહુ જો મજા આવી ગઈ. અહીંયા પાણીનો ફુવારો જો અહીંયા પાછળ પર ચાલુ છે. ડેઈલી માટે ચાલુ ન હોય, પણ આજે ખાસ દિવસ છે અને આજે પબ્લિક પણ ઘણી બધી આવે છે. તો જો આજે ચાલુ કર્યા એ અને આ બેનને. એ રીતના હિમાલયમાં ગંગા વસે છે, જેવી રીતના નીચે આવે છે ધોધ, એવી જ રીતના અહીંયા એનું ડેકોરેશન છે. જે શંકર ભગવાનને જટામાંથી પણ જો પાણી નીકળે છે. અને જે રીતના ધોધ હિમાલયથી ગંગાજીમાં જાય એ છે, એવી જ રીતના અહીંયા જો ધોધ ચાલુ છે. અને એ રીતનું છે આ ડેકોરેશન. અને રુદ્ર અંદર જવાની મનાઈ છે. જોવા દો તો પાણી થી તો જો આ રીતના તેનું પાણી જો આ હે ને રુદ્ર અને સંજયને મસ્તી ઉકલે છે. राह दिखाए वो मुश्किल में ज्ञान की ज्योत जलाते, सही गलत की थी पहचान, जीना हमको सिखाते हैं। है ज्ञान का लोग यही बतलाते, जाओ खुद माने फूल कहाँ मुरझाते। दे जीवन को आकार गुरु, कर सपनों को साकार गुरु, बोले गुरु के चरणों की ये सुरभित चंदन है। हाथ जोड़ सब गुरुजनों का दिल से वंदन है। मेरा संसार है गुरुवर, मेरा अभिमान है गुरुवर, ज्ञान की खान है गुरुवर, तुम्हें प्रणाम है गुरुवर। मेरा संतान है गुरुवर, मेरा अभिमान है गुरुवर, ज्ञान की खान। જન્મ આપે છે માતા પિતા અને જીવનમાં કઈ રીતે જીવવું એ શીખવાડે છે ગુરુ. જેટલું મા બાપનું આપણી જિંદગીમાં ઇમ્પોર્ટન્ટ છે અને જિંદગીમાં જેટલું મા બાપનું સ્થાન છે એટલું સ્થાન આપણે ગુરુનું છે આપણી જિંદગીમાં. જેને જિંદગીમાં એવા ગુરુ આવી હોય તો એ વ્યક્તિના અંધકારમાં જાય. અવગુણોને ગુણ કરનાર એ બધું ગુરુ જ કરી શકે આપણી જિંદગીમાં. તો ગુરુનું માતા પિતા જેટલું જ આપણી જિંદગીમાં મહત્ત્વ છે. જે આપણે આગળ જીવનમાં જીવતા શીખવાડે છે તે ગુરુ. જ્ઞાન આપે, જે સાચા રસ્તે લઈ જાય તે ગુરુ. અજ્ઞાનીને જ્ઞાની બનાવનાર ગુરુ. અંધકારમાં પ્રકાશિત, આપણી જીવનમાં પ્રકાશિત કરનાર એ ગુરુ. જીવનમાં જેને સારા એવા ગુરુ મળી જાય ને તો એ ઇન્સાન ક્યારેય ભટકતો નથી, હારતો નથી. ભગવાને પણ ગુરુનું સ્થાન એનાથી ઉપર આપ્યું છે. તો આપણે કંઈ મંત્ર, એક ગુરુ મંત્ર છે ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. એટલે ભગવાનને પણ તેનું ઉપરનું સ્થાન ગુરુને આપ્યું છે. તો ગુરુ જીવનમાં